આજની વાર્તા એક બારણું બંધ થાય તો બીજું બારણું ખખડાવો. મિત્રો, આ વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે કોઈ પણ વખતે તમે કામ કરતા હો અને કામમાં તમે કોઈ કામમાં નિષ્ફળ ગયા તો કાર્યને મૂકી દેવાને બદલે બીજા કાર્યમાં તમે કામની શરૂઆત કરો. એક ગામની અંદર એક રોહન નામનો એક તેજસ્વી વિદ્યાર્થી, એના માતા પિતા પણ સુખી, ઘર પણ સારું, માતા પિતા પણ એને સતત માર્ગદર્શન આપે, પોતાનો અભ્યાસ પૂરો કર્યો, અભ્યાસમાં પણ સારા માર્ક આવ્યા અને એ અનુસંધાને પોતે અભ્યાસ પૂરો કર્યા પછી એને એમ થયું કે હવે મારે નોકરી લેવાની છે. નોકરી માટે એણે ખૂબ પ્રયત્ન કર્યો, એક જગ્યાએ, બે જગ્યાએ, 7-8 જગ્યાએ પ્રયત્ન કર્યો, પણ એને નોકરી મળે જ નહીં. એને એમ થયું કે મને કેમ નોકરી મળતી નથી? મારી પાસે ડિગ્રી છે અને મને થોડો અનુભવ પણ છે, તો નોકરી મને મળતી નથી. એટલે એના મનમાં એક વાત આવી ગઈ કે હવે જિંદગીમાં આપણે કાંઈ કરી નહીં શકીએ, આપણો અંત આવી ગયો. કોઈ આપણને નોકરીમાં રાખતું જ નથી. મિત્રો, આવા રોહન જેવા કેટલા યુવાનો આ પૃથ્વી ઉપર આટા મારે છે. નોકરી મળતી નથી, પ્રયત્નો કરવા છતાંય. ત્યારે એમના જે પિતા હતા ને, એ પિતાને પાસે એમ કહે છે કે મારે શું કરવું? મને કોઈ નોકરીમાં રાખતા જ નથી. મારું જ્ઞાન ઓછું છે એવું પણ નથી, પણ ગમે તેમ ઓળખાણ હોય કે લાગવગ હોય કે ગમે તે, પણ નોકરી બીજાને જ મળી જાય છે. ત્યારે એના પિતા એમ કીધું કે બેટા, કદાચ તને નોકરી ન મળે તો તારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તું કંઈક નવું કર, નવો રસ્તો ગોત અને નવું બારણું ખખડાવ. તો કે નવું બારણું શું ખખડાવવું? તો કે તું તારો પોતાનો વ્યવસાય શરૂ કર. એ નવું બારણું કહેવાય. તો કે વ્યવસાય મને ફાવશે? તો કે તું તાલીમ લે, તું અભ્યાસ કર, તારે જે પ્રકારનો વ્યવસાય કરવો હોય એની પાસે તું થોડાક દિવસ એમનેમ શીખવા જા અને આખરે તને વ્યવસાય ફાવશે. બનવા જોગ છે કે કદાચ તારે નોકરીની અંદર આગળ વધવા માટેની સારી તકો ન હોય, એટલે તને કુદરત નોકરી આપતા નથી અને તને વ્યવસાય તરફ દોરવા માગે છે. મિત્રો, આવા અનેક વ્યક્તિઓ મેં જોયા છે કે જેને એક પણ નોકરી મળતી ન હોય અને એ લોકો ભવિષ્યમાં બહુ મોટા ઉદ્યોગપતિ બન્યા હોય, અથવા તો એ અભ્યાસ કરીને બહુ ઊંચા હોદ્દા ઉપર પહોંચ્યા હોય, સામાન્ય નોકરી ન મળી હોય. આવા મેં અનેક યુવાનોને જોયા છે. એટલે એના પિતાએ એમ કીધું કે તું ખરેખર કંઈક ધંધો શરૂ કર. એટલે એણે નાના વેપારની શરૂઆત કરી. એકદમ નાનો વેપાર, એટલે કે કોઈ પણ વસ્તુઓ લાવે, પોતાની સોસાયટીમાં જાય, સોસાયટીમાં વેચે અને ઉપયોગી વસ્તુ, ખાસ કરીને ઘરની અંદર ઉપયોગી અથવા બાળકોને ઉપયોગી અથવા બહેનોને ઉપયોગી, આ પ્રકારે વસ્તુઓ લેતા એના મગજમાં બહુ સારી ભૂમિકાઓ ગોઠવાણી. બધા લેવા માંડ્યા. એને જે ઓળખતા હતા એમ કીધું કે આ જે આપણને રોહન છે, રોહન સારો માલ આપે છે. એટલે ધીમે ધીમે એની વસ્તુઓ વેચાવા માંડી. ભણેલો હોવા છતાં પણ એક સામાન્ય કામથી એને શરૂઆત કરી અને એક વખત એને એમ થયું કે હવે હું દુકાન કરું તો પૈસા આવી ગયા હતા. એટલે એણે બાજુમાં આવી વસ્તુ માટેની દુકાન કરી અને દુકાન કરતાં દુકાનમાં પણ સારો માલ વેચાવા માંડ્યો. માણસો ખૂબ આવવા માંડ્યા અને એમ કરતાં ધીમે વસ્તુ બનાવવા માટે, પ્રોડક્શન બનાવવા માટે કંપની શરૂ કરી અને એ કંપનીની અંદર મશીનરી ને કેટલાય માણસો રાખ્યા અને કેટલું કામ કર્યું અને એ મોટો બિઝનેસમેન બની ગયો. જીવનમાં જેને નોકરી મળી નહોતી, જેને માનો કે ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર યુવાન રોહન, એને એક બહુ મોટો બિઝનેસમેન બની ગયો. આપણે કલ્પના પણ નહીં કરી હોય કે મારા જીવનમાં હું આટલા પૈસા કમાઈશ.
એના મનમાં વિચાર પણ નહીં એવો હોય કે મારે બિઝનેસ કરવો છે, કારણ કે એના પિતા પણ નોકરી કરતા હતા. એના મગજમાં તો નોકરી નોકરી ને નોકરી હતી. અને જો એમાં નાની નોકરી મળી ગઈ હોત અને જો કામની શરૂઆત કરી દીધી હોત તો કાયમ માટે એ બહુ મોટી નોકરી સુધી પહોંચી ન શકત, વિકાસ ન થાત. અને એ ખરેખર આ વ્યવસાયમાં ગયો અને વ્યવસાયની અંદર વિકાસ કરતાં તમામ આપ યુવાનોને મારે એક જ વાત કહેવી છે કે તમે કોઈ એક બારણો બંધ થાય તો એનો અર્થ એ નથી કે જીવનમાં નિષ્ફળ ગયા. એનો અર્થ એ નથી કે તમે સફળ ન થયા. બીજું બારણું ખખડાવો, તમારી કેપેસિટી પ્રમાણે કોઈ એકાદ બારણું ખુલી જશે અને તમે જીવનમાં એક મહાન વ્યક્તિ બની જશો. આવી વાત મેં અનેક જગ્યાએ સાંભળી છે. મારા કેટલાય વિદ્યાર્થીઓ મારી પાસે આવે અને એમ કહે કે ધંધો બરોબર ચાલ્યો નહીં, તો એને તરત જ એને બતાવવા કે ધંધાનો પ્રકાર બદલાવો, ધંધા કરવાની સિસ્ટમમાં ચેન્જ કરો, નવું વાળનું ખખડાવો. અને એ લોકો આજે બહુ મોટા ધંધો કરતા હોય, પ્રોડક્શન કરતા હોય એવા અનેક વ્યક્તિઓ મેં જોયા છે. અને મારે સૌને કહેવું છે કે આપણે ક્યારેય નિરાશ ન થવું. યુવાન તરીકે આપણે પ્રયત્ન કરતો રહેવો, પણ જ્યારે ખરેખર નિષ્ફળતા મળે ત્યારે એક કોર બેહી અને હવે આપણે જિંદગીમાં કોઈ દી સફળ નહીં થઈએ એ વાતને એક કોર મૂકી અને ફરી નવો રસ્તો ગોતી કાઢવો. આપણા એક મનોવિજ્ઞાનનો એક બહુ મહત્વનો સિદ્ધાંત એમ કહે છે કે નિષ્ફળતા એ અંત નથી, પણ નિષ્ફળતા છે એ નવા રસ્તા ઉપર જવા માટેનો પહેલું પગથિયું. અને તમે પણ આ રસ્તા ઉપર જાઓ, ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા અને સૌને ધન્યવાદ.